આપણે રણ વિસ્તારની વાત કરીએ ત્યારે આપણને ચારે તરફ રેતી જ રેતી દેખાય છે અને આવા રેતાળ પ્રદેશમાં જો કોઈ પ્રાણીની વાત કરવામાં આવે તો આપણને સૌથી પહેલું ઊંટનું જ નામ યાદ આવે. તો અહીં આપણે સમજવાનું છે કે ઊંટ શા માટે રણ પ્રદેશની અંદર વધુ જોવા મળે છે, અથવા તો ઊંટને શા માટે રણનું જહાજ કહેવામાં આવે છે, તે બાબત અહીં આપણે ચર્ચા કરવાની છે. ઊંટના શરીરમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો હોય છે, જેના કારણે તે રણ પ્રદેશમાં ખૂબ જ લાંબા સમય સુધી રહી શકે છે. સૌપ્રથમ આપણે સમજીએ ઊંટને શા માટે રણનું જહાજ કહેવામાં આવે છે અને ઊંટના શરીરમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો આવેલા છે જેના કારણે ઊંટ સરળતાથી રણ પ્રદેશમાં રહી શકે છે, તે બાબત સમજીએ. તો ચર્ચા કરીએ. સૌપ્રથમ ઊંટના પગ લાંબા હોય છે તેમજ તેના પગના નીચે ગાદી જેવી રચના હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી બચાવે છે અને ઊંટ સરળતાથી રેતી પર ચાલી શકે છે. ઊંટને જ્યારે પણ પાણી પીવા મળે ત્યારે તે ખૂબ જ માત્રામાં પાણી પી લે છે. ઊંટને ક્યારે પણ પરસેવો થતો નથી અને તે ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમજ તેના મળ સૂકો હોય છે, એટલે કે ઊંટ શરીરમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં પાણી ગુમાવે છે. ઊંટ લાંબા સમય સુધી ખોરાક વગર પણ ચલાવી શકે છે. તો આપણને એ પ્રશ્ન થાય, તો ઊંટ ખોરાક વગર લાંબા સમય સુધી કઈ રીતે ચલાવી શકે છે? તો ઊંટના શરીર પર આવેલી ખૂંદ છે, એ ખૂંદની અંદર ચરબીનો સંગ્રહ થાય છે જે તેને ખોરાકની અછતના સમયમાં પોષણ પૂરું પાડે છે. આ પ્રકારના વિશિષ્ટ અનુકૂલનને કારણે ઊંટ રણ પ્રદેશમાં પોતાનું જીવન જીવી શકે છે અને જેને કારણે તેને રણનું જહાજ કહેવામાં આવે